અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાનું જંગર ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક આગવી ઓળખ બનાવી રહ્યું છે। જનભાગીદારી, દાતાઓના સહયોગ અને સરકારના માર્ગદર્શનથી ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોને વીજ બિલમાં રાહત મળવાની સાથે વીજ પુરવઠાની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે। અમને સોલાર ગામ તરીકેની જે ઓળખ મળી એ સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે। આ સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર ગામજનોની એકતાનું પરિણામ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌર ઉર્જાના વિઝન સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન અને સહકાર બદલ અમે આ કામ પૂર્ણ કરેલ છે। અને 50% રકમ દાતાએ રોકી અને 50% જે લોકોએ સોલાર મૂકવાના હતા એ લોકોએ મૂકી, 50% સરકારની સબસિડીથી એટલે ઘરે મૂકવાની છે એમાં 25% જ રકમ રોકવાની થઈ અને ગામ આખું સોલાર એ સજ્જ થયું છે। ત્યારે આખું ગામ વીજ બિલ મુક્ત થયું છે। ગામમાં કોઈ એક પણ ઘરે બિલ ભરવું પડે એવી અત્યારે સંજોગો નથી। જે લોકોને મહિને 1000-2000 બિલ ભરવું પડતું હતું એ લોકોને એમાં રાહત મળી અને મહિને લગભગ 500, 800 કે 1000 રૂપિયા જેટલું બિલમાં જમા આવે છે। એટલે વર્ષમાં 8 થી 10,000 રૂપિયા બિલ જમા થાય છે અને ગામમાં જે લો વોલ્ટેજના અને નાના મોટા પ્રશ્નો હતા એ બધા ઉકલી ગયા છે। ને અમારા ગામમાં સોલાર 100% આવેલા છે, તો પણ અત્યારે અમારે સોલારમાં પૂરેપૂરે 100% રાહત છે બિલ રાહત। મારા જ ઘરની હું વાત કરું તો મારે 3000 થી 3500 રૂપિયા બિલ આવતું। અત્યારે મારે એમાં સંપૂર્ણ હમુકા જમા પણ આવે છે। બધી રીતે સરળતા રીતે બહુ સારો છે। જંગર ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। ગામના સરપંચ વિપુલ વસાણીના જણાવ્યા મુજબ ગ્રામજનોની એકતા, દાતાઓના સહયોગ અને સરકારના માર્ગદર્શનથી આ કામગીરી સફળ બની છે। દાતા રવજીભાઈ વસાણીએ યોજનામાં નોંધપાત્ર આર્થિક યોગદાન આપ્યું હતું, જ્યારે હરેશભાઈ વસાણીએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। પીજીવીસીએલ દ્વારા નવા વીજપોલ, ટ્રાન્સફોર્મર અને કેબલિંગની કામગીરી પૂર્ણ થતા ગામની વીજ વ્યવસ્થા વધુ મજબૂત બની છે। સાથે જ નવા સબસ્ટેશન અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠાથી લો વોલ્ટેજ જેવી સમસ્યાઓમાં પણ ઘટાડો નોંધાયો છે। અમરેલી વર્તુળ સર્કલ હેઠળ 4 ડિવિઝન આવે છે। ઉના ડિવિઝન, સાવરકુંડલા, અમરેલી વિભાગીય કચેરી 2, અમરેલી વિભાગીય કચેરી 1। હાલમાં પીએમ સૂર્યઘરની યોજના ચાલે છે। દરેક ઘરમાં સોલાર સિસ્ટમ લાગે અને મુફ્ત વીજળી યોજના હેઠળ અરજદારોને લાભ મળે। આ સ્કીમ એવી છે કે નાનામાં નાના અરજદારને પણ વીજળી મફત થઈ જાય છે। દાખલા તરીકે તેની 1 kW નું કનેક્શન હોય અને 1 kW નું સોલાર લગાડે તો જેટલો એ વપરાશ કરે છે તેટલું જ એનું વીજળી ઉત્પાદન થાય છે, એટલે કે એનું વીજ બિલ 0 થઈ જાય। હાલમાં અમરેલી સર્કલમાં 38,355 એપ્લિકેશનો રજીસ્ટર થયેલ છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ સોલાર સિસ્ટમ લાગ્યા બાદ માસિક વીજ બિલમાં નોંધપાત્ર રાહત મળી રહી છે। પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સીસી ડામોરના જણાવ્યા મુજબ અમરેલી સર્કલમાં અત્યાર સુધી 38,000થી વધુ અરજીઓ નોંધાઈ છે, જેમાંથી 26,000થી વધુ ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે। જંગર ગામમાં 465માંથી 354 વીજ કનેક્શન સોલાર સાથે જોડાઈ ચૂક્યા છે। સરકારની આ યોજનાથી સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળવાની સાથે વીજ બચત અને પર્યાવરણ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે।